નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। વાવોલમાં ધોળે દિવસે તસ્કરોનો હાથફેરો। બંધ મકાનમાંથી 1.92 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી। ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલી ભૂમિ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ દિવસ દરમિયાન ચોરી કરી છે। આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત હિરેનભાઈ દેવડિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। હિરેનભાઈ અને તેમના પત્ની હર્ષાબેન 2 જુલાઈના રોજ સવારે 7:30 વાગે સામાજિક કામ માટે આણંદ ગયા હતા। બીજા દિવસે સવારે 6:30 વાગે મકાન માલિક રાજેશભાઈએ જાણ કરી કે તેમના ઘરનો દરવાજો ખુલ્લો છે। ઘરની તપાસમાં બેઠક ખંડ અને બેડરૂમનો સામાન વેરવિખેર મળ્યો હતો। બેડરૂમમાં મૂકેલી 2 લોખંડની તિજોરીઓ ખુલ્લી હતી। માળિયા પરથી 2 સુટકેસ ગાયબ હતા। તસ્કરોએ 1.26 લાખના સોનાના દાગીના લઈ ગયા છે, જેમાં સોનાની ચેન, પેન્ડલ, બુટ્ટી અને હીરા જડિત વીંટીનો સમાવેશ થાય છે। ઉપરાંત 16,200 રૂપિયાના ચાંદીના દાગીના અને 50,000 રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ છે। કુલ રૂપિયા 1.92 લાખની મત્તાની ચોરી અંગે સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સૌજન્ય ટીવી ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।